નમસ્કાર દર્શક મિત્રો, બાયોકેમિક સિરીઝમાં નંબર 4 આપણે ફેરમફોસ વિશે જાણીશું. ફેરમફોસ એ ફેરમ અને ફોસ્ફરિકમના સંયોજનથી બનતો ક્ષાર છે. આ ક્ષારનું હોમિયોપેથિકમાં ખૂબ આગવું મહત્વ છે. જ્યારે પેશન્ટોને થાક લાગે છે, અંધારા આવે છે, ચક્કર આવે છે, શરીરમાં અસ્વસ્થતા જણાય છે, તપાસમાં નાડી થોડીક ફાસ્ટ ચાલે છે, તો આના જેવી ઉત્તમ દવા બાયોકેમિકમાં એક પણ નથી. શરીરના કોઈ પણ ભાગમાં થતું ઇન્ફ્લામેશન એટલે કે સોજો એ આ દવાની પ્રાથમિક લક્ષણ છે. કોઈ પણ ભાગમાં સોજો આવે તો શરૂઆતમાં જો તમે આ દવા આપવામાં આવે છે યોગ્ય પોટેન્સીમાં, યોગ્ય ડોઝમાં, યોગ્ય આહાર વિહાર પરેજી અને યોગ્ય વિટામિન્સની સાથે, તો એના ઘણા સારા પરિણામો જોવા મળ્યા છે. આ ક્ષારની ન્યૂનતા થતાં પેશન્ટને હલનચલનથી, મહેનતથી, ઉશ્કેરાઈ જવાથી, તાપમાં ફરવાથી, ગરમ શેકથી એનું જોર વધે છે. આ ક્ષારના લક્ષણોમાં શરીરના આંખમાં લાલાશ રહેવી, ચહેરા પરની ફિકાસ અને ઉતાવળે ચાલતો શ્વાસ આ દવાનું મુખ્ય લક્ષણ છે. જનરલી તાવ દરમિયાન જ્યારે પેશન્ટને બકવાસ અને લવારા અને ગાંઠપણ જેવી સ્થિતિ હોય તો પણ ઉન્માદ વગેરેમાં આ દવા આપી શકાય છે. આ સિવાય બીજા લક્ષણોમાં ચહેરા પર લાલાશ, માથાનો દુખાવો, ઘણી વખત નાકમાંથી બ્લીડિંગ, આંખમાં લાલાશ અને સોજો, કાનમાં અવાજ, ગળામાં સોજો, અવાજ બેસી જવો, ખાધા પછી પેટમાં એસિડિટી, બળતરા અને સામાન્ય શરદી ખાંસીમાં હૃદયના ધબકારા વધી જવા, તાવ દરમિયાન શરદી અને સાંધાઓમાં જકડાઈ જવા તથા કોઈ પણ પ્રકારનું શરીરમાંથી વહેતું લોહી અને પેશાબ વખતે થતી પીડા અને બ્લીડિંગ પાઇલ્સમાં આ દવાના ચમત્કારિક રિઝલ્ટો મળે છે. તો જ્યારે આપણને જરૂર હોય ત્યારે આ યોગ્ય પ્રમાણમાં દવા લેવાથી અચૂક પરિણામ મળે છે. ધન્યવાદ.